અષાઢ મહિનાના અઠવાડિયામાં જે એકાદશી આવે છે એકાદશીનું નામ છે દેવશયની અથવા તો દેવપોઢી એકાદશી કહેવામાં આવે છે. અષાઢ મહિનાની જે એકાદશી છે એને દેવશયની અથવા દેવપોઢી એકાદશી કહેવામાં આવે છે. હું તેની વાત તને કહું છું એ ધનવાદ દૃષ્ટિએ અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશી મહાન પુણ્યમય એકાદશી છે. સ્વર્ગ અને મોક્ષને પ્રદાન કરનારી છે અને બધા પાપોને હરનારી છે તથા બધા જ વ્રતોનું ઉત્તમ વ્રત છે. અષાઢ મહિનાના શુક્લ પક્ષમાં દેવપોઢી અથવા તો દેવશયની એકાદશીના દિવસે જેમણે ભગવાન કમળના પુષ્પથી વિષ્ણુ ભગવાનનું પૂજન થયું હોય અને એકાદશીના ઉત્તમ વ્રતને કર્યું હોય એ વ્યક્તિએ ત્રણેય લોકો અને ત્રણેય સનાતન દેવતાના પૂજન કર્યા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુ કહે છે, કૃષ્ણ ભગવાન કહે છે કે ધનરાજ યુધિષ્ઠિર, દેવપોઢી એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બલિને ત્યાં જાય છે અને બીજું સ્વરૂપ છે ને એ ક્ષીર સાગરમાં શેષનાગની શૈયા ઉપર જ્યાં સુધી શયન કરે છે કે જ્યાં સુધી કાર્તિક મહિનાની શુક્લ પક્ષની એકાદશી પ્રબોધિની અથવા તો દેવપોઢી એકાદશી ના આવે ત્યાં સુધી. વિષ્ણુ ભગવાન કહે છે કે અષાઢ મહિનાની 11 થી કરી અને કાર્તિક મહિનાની રજવાડી એકાદશી સુધી હું શયનમાં બેસું છું અથવા તો શયન કરું છું. એટલે અષાઢ મહિનાથી કાર્તિક મહિના સુધી હું શયન કરું છું અને ક્ષીર સાગરમાં શયનમાં જાઉં છું અને એક વાર જે સ્વરૂપ છે એ બલિ રાજાને ત્યાં જાય છે. આજે અષાઢ મહિનાની શુક્લ પક્ષની રજવાડી એકાદશી મોડી અને કાર્તિક મહિનાના શુક્લ પક્ષની પ્રબોધિની એકાદશી સુધી મનુષ્યને વિશેષ સ્વરૂપમાં ધર્મનું આચરણ કરવું જોઈએ. જે મનુષ્ય અષાઢ મહિનાની એકાદશીનું અનુષ્ઠાન કરે છે એ મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત થાય છે. આજે દરેક મનુષ્યોએ પ્રયત્નપૂર્વક અષાઢ મહિનાના શુક્લ પક્ષની રજવાડી એકાદશીનું વ્રત કરવું જોઈએ અને એકાદશીના રાત્રે વિષ્ણુ ભગવાનનું ભક્તિ ભાવપૂર્વક જાગરણ કરી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આવી જે વિધિ બતાવી એ પ્રમાણે જે મનુષ્ય ભગવાન વિષ્ણુની પૂજા થાય છે જેનાથી એને એટલા પુણ્યની પ્રાપ્તિ થાય છે કે જેટલા પુણ્યની પ્રાપ્તિ ની ગણના કરવામાં ચતુર્મુખી બ્રહ્માજી પણ અસમર્થ છે. બ્રહ્માજી પણ એની ગણના કરી શકતા નથી. જે લોકો વિધિપૂર્વક અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરે છે એ મનુષ્ય જાતિનો ચંડાલ હોય તો પણ સંસારમાં સદાય મારો પ્રિય બને છે. દેવશયની અથવા તો દેવપોઢી એકાદશી એટલે કે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી થી દેવઉઠી એકાદશી એટલે કે કાર્તિક મહિનાના શુક્લ પક્ષની એકાદશી સુધી ચાતુર્માસ માનવામાં આવે છે. જે મનુષ્ય ભગવાન વિષ્ણુ સમક્ષ ઘીનો દીવો ચાલુ થાય છે અથવા તો દીવો કરી અને દીપદાન કરે છે અને ખાખરાના પાન પર ભોજન કરે છે તથા વ્રત કરતા કરતા ચોમાસું વ્યતીત કરે છે એ વિષ્ણુ ભગવાન કહે છે મને ખૂબ પ્રિય થાય છે. એ મહિનામાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં શયન કરે છે. ભગવાન યોગ નિદ્રામાં એટલે કે શયન હોય છે તે મનુષ્ય પણ બને ત્યાં સુધી ભૂમિ પર શયન કરવું જોઈએ. એનાથી વિશેષમાં જયારે શ્રાવણ મહિનો હોય ત્યારે શ્રાવણ મહિનામાં કોઈ શાક ખાવું નહીં, ભાદરવા મહિનામાં દહીં ખાવું નહીં અને આસો મહિનામાં દૂધ પીવું નહીં અને કાર્તિક મહિનામાં બેદર એટલે કઠોળ હોય એને જેનો બે ફાટ થતો હોય એ કઠોળનો દાળનો ત્યાગ કરવો જોઈએ અને એ માસમાં બ્રહ્મચર્યનું પાલન પણ કરવું જોઈએ. જે મનુષ્ય આવી રીતે વિધિપૂર્વક પાલન થાય છે એ મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત થાય છે. હે ધનરાજ યુધિષ્ઠિર, હે રાજન, આ એકાદશીના વ્રતથી મનુષ્ય બધાય પાપોમાંથી મુક્ત થઈ જાય છે. એટલા માટે ભૂલ્યા વગર અષાઢ મહિનાના શુક્લ પક્ષની દેવપોઢી દેવશયની એકાદશીનું વ્રત કરવું
જોઈએ. ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે ભગવાન કૃષ્ણ, તમે કહેલું કે શયની એકાદશી એટલે કે ભગવાનની શયની એકાદશી છે, ગત અને વિધિ સાંભળી. હવે અષાઢ મહિનાના શુક્લ પક્ષની દેવ કોટી એકાદશીની કોઈ કથા હોય તો કથા તમે મને કહો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે કે હે રાજન, નારદના પૂછવાથી ધર્માજી જે કથા નારદ મુનિને કહી હતી એ જ કથા હું તમને કહું છું, એ તમે સાંભળો. કે પૂર્વના સમયમાં સૂર્યવંશનો એક માનધાતા નામનો પ્રતાપી રાજા થઈ ગયો. આ માનધાતા સત્યવાદી છે, પ્રતાપી છે. ખૂબ પ્રેમથી રાજાનું પોતાનું રાજ્ય કરતો હતો. આ રાજા માનધાતા પ્રજાનો પ્રેમી હતો. એટલે જેમ પિતા પોતાના પુત્રનું જેમ લાલન પાલન થાય પિતા દ્વારા, એવી રીતે આ માનધાતા પોતાના પ્રજાનું પુત્રની જેમ લાલન પાલન કરતો અને ખૂબ પ્રેમથી ભગવાનની ભક્તિપૂર્વક વિષ્ણુ ભગવાનની પૂજા કરતો. આ માનધાતા રાજા બધી રીતે સુખી છે. ધનની અંદર સુખ છે, પુત્ર પૌત્ર અને પત્નીનું પણ ઘણું બધું સુખ છે. રાજાના ખજાનામાં પણ બધી વાતનું સુખ શાંતિ છે. પાડોશી રાજાઓ પણ બધા એના મિત્રો છે. એને ખૂબ જ સુખની પ્રાપ્તિ હતી. અને આ માનધાતા રાજાના રાજ્યમાં કોઈ દિવસ દુષ્કાળ પડ્યો ન હતો. એના રાજ્યમાં દુષ્કાળ પડ્યો નથી અને કોઈને મોટી મોટી માનસિક પીડાઓ કે ચિંતાઓ પણ છે નહીં. એ માનધાતાનું રાજ્ય એવું હતું કે રાજ્યમાં કોઈ વ્યક્તિને, કોઈ માણસને કોઈ જાતનો કોઈ રોગ પણ થઈ શકતો નથી. આ માનધાતા રાજ્યની પ્રજા નિર્ભય છે, નિરોગી છે અને ધન ધાન્યથી સમૃદ્ધ છે. તેમજ એ માનધાતા રાજાના રાજ્યના ખજાનામાં આવેલું ધન છે ને, એ ધન પણ બધું ન્યાય વડે તેમણે પ્રાપ્ત કરેલું છે. વળી એ રાજ્યમાં બધા વર્ણના લોકો પોતાના આશ્રમમાં પોતપોતાના ધર્મમાં પ્રભુત્વ રહે છે. એના ધર્મની અંદર જે મનુષ્યનો જે ધર્મ હોય એ ધર્મ પ્રમાણે કામ કરે છે. એના રાજ્યમાં કોઈને કોઈ જાતની ચિંતા, રોગ, શોક કે ભય છે નહીં. અને એ માનધાતા રાજાની રાજ્યની ભૂમિ હતી ને, એ ભૂમિ પણ કામ જરૂરના જેમ ફળ આપનારી હતી. એટલે કે એની ભૂમિ પણ પુષ્કળ ધન ધાન્ય ઉત્પન્ન કરતી હતી. આમ ને આમ માનધાતાના સુખપૂર્વક ઘણા બધા દિવસો વીતી ગયા છે. ઘણા બધા દિવસોની ક્યાં વાત છે, ઘણા બધા વર્ષો વીતી ગયા છે. એક સમયે આ માનધાતા રાજાના કોઈ પૂર્વ જન્મનો કોઈ પાપ હશે અને કોઈ એવું કર્મ થઈ ગયું હશે કે એને કારણે 3 વર્ષ સુધી, 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, પણ 3 વર્ષ સુધી આ માનધાતાના રાજ્યમાં વરસાદ થયો નહીં. 3 વર્ષ સુધી વરસાદ થયો નહીં, પરિણામે દુકાળ પડી ગયો છે. રાજ્યના અન્નના ભંડારો બધા ધીમે ધીમે ખાલી થવા લાગ્યા છે. હવે ખાલી થવા ક્યાં, ભંડારો બધા ખાલી થઈ ગયા છે. ધીમે ધીમે પ્રજા બધી દુઃખમાં પીડાઈ ગઈ છે. બધી પ્રજા પીડાવા લાગી છે. યજ્ઞો અને વેદોનો અધ્યયનો પણ બંધ થઈ ગયા છે. એના રાજ્યમાં ઘણા બધા યજ્ઞો થતા હતા, એ યજ્ઞ પણ બંધ થઈ ગયા છે. અને વેદનું અધ્યયન થતું હતું, એ વેદનું અધ્યયન પણ બંધ થઈ ગયું છે. આથી રાજા પાસે જઈને વિનંતી કરવા લાગી છે. માનધાતાને પાસે બધી પ્રજા આવી છે અને બધા લોકોએ ભેગા થઈને કહ્યું, હે નૃપશ્રેષ્ઠ, હે માનધાતા, તમારે અમારી વાત સાંભળવી જોઈએ. વેદોમાં અને પુરાણોમાં પંડિતોએ કહ્યું છે કે ભૈરવદેવની કૃપા કરીને મેઘવૃષ્ટિ કરે છે. ભૈરવદેવની કૃપા થાય તો જ વરસાદની પ્રાપ્તિ થાય, અને જો વરસાદ થાય તો જ અનાજની ઉત્પત્તિ થાય, અને જો અનાજની ઉત્પન્ન થાય તો જ મનુષ્યનું શરીર ટકી રહે છે અને સંસાર સાગર ચાલે છે. પરંતુ રાજન, આપ તો જાણો જ છો કે છેલ્લા 3 વર્ષ થઈ ગયા, પરંતુ આપણા રાજ્યમાં વરસાદ થયો નથી. વરસાદ થયો નથી, પાણી નથી, અને વરસાદ ન થવાથી અન્ન કે કોઈ ધાન્ય પણ પાકતું નથી. અન્નના બધા ભંડારો ખાલી થઈ ગયા છે. અન્નના અભાવથી પ્રજા પણ ભૂખથી મરણ પામે છે અને ઘણી બધી પ્રજા તો મરવા લાગી છે. માટે રાજા, વરસાદ થાય
અને પ્રજા જીવે એવો કોઈ ઉપાય હોય તો ઉપાય તમારે આરોગવો જોઈએ. આવી પ્રજાની વાત સાંભળીને રાજાએ કહ્યું, હે મારા વાલા પ્રજાજનો, તમારે કેવી વાત સાચી છે. કારણ કે જે અન્ન છે ને, અન્નને બ્રહ્મ કહેવામાં આવ્યો છે. અન્નને કારણે બધું ટકી રહ્યું છે. શાસ્ત્રોમાં કહેલું છે, અન્નાત ભવન્તિ ભૂતાની જગન્નેન તે વર્તતે ઇત્યેવ શ્રૂયતે લોકા પુરાણે બહુ વિસ્તરે. અન્નથી જ પ્રાણી પદાર્થ ઉત્પન્ન થાય છે. અન્નને કારણે આ જગત જીવન ધારણ કરે છે. લોકોના મોઢે એવી ચર્ચા થાય છે, તેમજ પુરાણોમાં પણ બહુ વિસ્તારપૂર્વક તેનું વર્ણન છે. અને એવું પણ કહેવાય છે કે રાજ્યમાં વરસાદ ક્યારે થતો નથી કે જ્યારે કોઈ રાજા હોય એ અધર્મિક હોય, તો રાજાનો અધર્મ થતો હોય તો અધર્મને કારણે એના રાજ્યમાં વરસાદ થતો નથી. તો આમાં વરસાદ ન થવામાં રાજાને પણ દોષી માનવામાં આવે છે. અધર્મને એનાથી અત્યાચારથી પણ વરસાદ થતો નથી, એની મારો પણ કોઈ દોષ હોવો જોઈએ. એસી વર્ષ પ્રજા મૃત પામે છે. આ પ્રજાનું મૃત્યુ થાય ને એમાં માનદાતા કહે છે એમાં કંઈક ને કંઈક મારો પણ કંઈક દોષ હોવો જોઈએ. માનદાતા કહે છે કે આ બાબતનો હું ઘણો બધો વિચાર કર્યો છું, મનોમંથન થાય છે, પરંતુ મેં કોઈ દોષ કર્યો નથી, અથવા મેં શું દોષ કર્યો એ મને કોઈ સમજાતો નથી. છતાંય તમારા બધાના કલ્યાણ માટે કોઈ ને કોઈ ઉપાય હું શોધી કાઢીશ એમ કહી પ્રજાને સંતોષ આપ્યો છે અને બધી પ્રજા ત્યાંથી વિદાય થઈ છે. આમ કહીને મનમાં પાકો નિશ્ચય કરી અને રાજા માનદાતા થોડુંક સૈન્ય સાથે રહી, થોડાક વ્યક્તિને સાથે રહી અને વિધાતા અને ભગવાનને ભારપૂર્વક નમસ્કાર કરી અને માનદાતા જંગલમાં જાય છે. જંગલમાં જઈ અને મુખ્ય મુનિઓને મોટા મોટા તપસ્વીઓના આશ્રમો કરવા લાગ્યા છે. જો તપસ્વીઓ જોયા નથી એમને નમસ્કાર કરે છે અને એમની સેવા પૂજા કરે છે. આમ માનદાતા અને થોડાક લોકો સૈન્ય સાથે આ જંગલમાં ફરતા ફરતા એક દિવસ એણે એક આશ્રમ જોયો. એ આશ્રમ હતો મહર્ષિ અંગિરસનો. અંગિરસ રાજાનો આશ્રમ જોયો અને એનો મુનિને જોતો માનદાતાનું હૃદય આનંદથી ભરાઈ ગયું છે. એના શરીરમાં રોમાંચ થઈ આવ્યો છે. રથમાંથી નીચે ઉતરી આનંદ થયો છે. હાથ જોડી નમસ્કાર કરી અને અંગિરસ મુનિને પ્રણામ કર્યા છે. બાપજી જોયું, એમને ખબર પડી કે માનદાતા મહાન રાજન છે. તો ઋષિ મુનિએ કહ્યું કે રાજન માનદાતા, તો વનમાં શા માટે આવ્યા છો? કઈક કારણ હોય તો મને જણાવો. ત્યારે માનદાતા વિનયપૂર્વક કહ્યું કે મહારાજ, હે મહર્ષિ, હું માનદાતા મારું નામ છે અને હું ધર્મ વિધિ પ્રમાણે રાજ્ય કરું છું. મેં ઘણા બધા યજ્ઞો થયા છે મારા દ્વારા, ઘણું દાન પણ થયું છે. છતાં 3 વર્ષ થઈ ગયો, છતાં મારા રાજ્યમાં વરસાદ થતો નથી. એનું કારણ શું છે એ મને સમજાતું નથી. હે બાપજી, મારે આ સંકલ્પનો નિવારણ કરો. તેમજ મને કોઈ એવો ઉપાય બતાવો કે જેથી કરીને વરસાદ થાય અને મારી પ્રજા સુખી થાય. મહર્ષિ અંગિરસે કહ્યું, રાજન, આ સતયુગ છે. અત્યવર્ત આ યુગો ઉત્તમ છે. આ યુગમાં લોકો બ્રહ્મચર્યના વ્રતનું પાલન કરનારા, પરમેશ્વર પરાયણ અને વેદના અધ્યયનમાં તત્પર હોય છે. અને આ યુગમાં ધર્મ પણ સત્ય, દયા, અહિંસા અને દાન આ 4 વિભાગ હોય પરિપૂર્ણ છે. તેમજ આ યુગમાં કેવલ બ્રાહ્મણો જ તપસ્વી હોવા જોઈએ. પરંતુ રાજન, આ સતયુગમાં ફક્ત તપસ્વી તો બ્રાહ્મણ હોવા જોઈએ. પરંતુ રાજન, તમારા રાજ્યમાં એક શુદ્ધ કોઈ છે અને શુદ્ધ તપસ્યા કરી રહ્યો છે. અને શુદ્ધની તપસ્યા છે ને એટલા કારણે તમારા દેશમાં વરસાદ થતો નથી. માટે જો તમારા રાજ્યમાં વરસાદ વરસાવવો હોય તો શુદ્ધનો નાશ કરવાનો તમે પ્રયત્ન કરો. એ શુદ્ધનો નાશ કરશો ને તો અધર્મનો દોષ શાંત થશે. મુનિની વાત સાંભળી અને માનદાતાને વિચાર થયો કે એક તો શુદ્ધ તપસ્યા કરી રહ્યો છે એટલે તપસ્યા એટલે સારું કામ છે, અને બીજું નિરપરાધી છે, કોઈ અપરાધ છે
નહીં. હવે કદાચ એની જો હત્યા કરવી પડે તો નિર્દોષ વ્યક્તિની અને તપસ્યા કરતો એવા વ્યક્તિની હત્યા હું કઈ રીતે કરી શકું? રાજા માનદાતા કહ્યું, બાપજી એક વાત સાંભળો. એક તો એ શુદ્ધ તપસ્યા કરે છે અને બીજું અપરાધ વગરનો છે. તેથી કઈ પણ થશે પણ એવા નિર્દોષ માણસની હત્યા હું પ્રગટ કરીશ નહીં. એ હત્યા વગર બીજો કોઈ ધર્મનો દોષ શાંત થતો હોય એવો કોઈ ઉપાય હોય તો પુણ્યના ઉપાય મને બતાવો, જે જનાવૃષ્ટિ રૂપે ઉપયોગ નાશ પામે અને મારી પ્રજા સુધી. રાજાની ટેપ જોઈને એટલે મહર્ષિ અંગિરસને શાંતિ થઈ. તેમણે કહ્યું, માનદાતા વાતો તમારી સાચી છે કે નિરપરાધી તો કોઈ દિવસ વધ કરવો જોઈએ નહીં, પણ તમારી કસોટી કરવા માટે હું તમારી ઈચ્છા હતી મને કે રાજાની ધૈર્યતા કેવી છે એટલે કસોટી કરવા માટે મેં તમને આ પ્રશ્ન આપ્યો હતો. પણ તમારા જવાબ હું પ્રસન્ન થયો છું. તમે જે જવાબ આપ્યો ને એને હું ખૂબ ખુશ થયો છું. કેમ કે તમે તમારા પ્રજાજનો કોઈ ભેદ કરતા નથી. પ્રજામાં કોઈ દિવસ કોઈને ભેદ હોવો જોઈએ નહીં અને તમે કોઈ પ્રજા વિશે ભેદ કરતા નથી. એ જાણી અને મને ઘણો આનંદ થયો છે. હવે તમે અને તમારી પ્રજાને એક વાત હું તમને કહું છું, એક ઉપાય બતાવું છું કે જે ઉપાય કરવાથી તમારા રાજ્યના બધા ઉપદ્રવો જે હશે, અનિષ્ટો હશે, બધા શાંત થશે અને સુખની પ્રાપ્તિ થશે. હે રાજન, હવે પછી થોડોક સમય થશે અને અષાઢ મહિનો આવશે. અષાઢ મહિનાના શુક્લ પક્ષમાં કે અજવાળિયામાં એકાદશી આવશે, જેનું નામ છે દેવશ્રયની એકાદશી. હે માનદાતા, તમે અને તમારી પ્રજા બધા ભેગા થઈ અને અષાઢ મહિનાના શુક્લ પક્ષની દેવશ્રયની દેવભોળી એકાદશીનો ઉપવાસ કરો, એનો વ્રત કરો. અને એ વ્રત કરશો ને એના પુણ્યથી બધા ઉપદ્રવો શાંત થાય છે અને બધી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. અને એના વ્રતના પ્રભાવથી વરસાદ સારો થશે, ધન ધાન્યના ભંડાર પાછા ભરપૂર બની જશે, ધરતી ચારે બાજુ લીલીછમ બની જશે. અંગિરસ મુનિની વાત સાંભળી માનદાતાને ખૂબ સંતોષ થયો છે. કેમ કે આ વસ્તુ, આ ઉપાય ધર્મને અનુરૂપ હતો. અને રાજાને ઘણો આનંદ થયો. ઋષિ મુનિને પ્રણામ કર્યા છે અને પોતાની સાથે આવેલી વ્યક્તિઓ તેમજ સૈન્યની સાથે મુનિ અંગિરસને પ્રણામ કરી અને રાજા માનદાતાથી નીકળી પડ્યા છે. અને બધા સૈન્ય સાથે તે પોતાના રાજ્યમાં આવ્યો છે. ત્યારબાદ રાજાએ પોતાના રાજ્યમાં બધા લોકોને ઢંઢોરો પીટાવ્યો અને કહેવડાવ્યું કે હવે પછી થોડા સમય પછી અષાઢ મહિનાના શુક્લ પક્ષની દેવશ્રયની એકાદશી આવશે. એકાદશીના દિવસે બધા પ્રજાજનોએ દેવશ્રયની એકાદશીનું વ્રત કરવું અચૂક જોઈએ. અને જો એકાદશીનું વ્રત થશે તેના પુણ્યથી આપણા બધાનું કલ્યાણ થશે. થોડો સમય થયો છે. અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી આવી છે અને એકાદશીના દિવસે રાજા સહિત પ્રધાનો સાથે બધા લોકોએ દેવશ્રયની એકાદશીનું વ્રત કર્યો છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવી છે, ઉપવાસ કર્યો છે અને રાત્રે ધૂન ભજન અને કીર્તન સહિત જાગરણ પણ કર્યો છે. અને અષાઢ મહિનાના શુક્લ પક્ષની દેવશ્રયની એકાદશીના વ્રતના પ્રભાવથી એ વર્ષે થોડાક સમયમાં ભગવાનની કૃપાથી કાળા ડિબાંગ વાદળ આકાશમાં ચડી આવ્યા છે અને ભગવાનની કૃપાથી લીલોછમ ધરતી બની ગઈ છે અને સુંદર મજાનો વરસાદ વરસવા લાગ્યો છે. ધરતી પાણીથી રંગોળ થઈ ગઈ છે. ખેતો બધા હર્યા ભર્યા ધાનથી સુશોભિત થઈ ગયા છે અને રાજા માનદાતાની પ્રજા સર્વ રીતે સુખી થઈ ગઈ છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે દુર્ગા યુધિષ્ઠિર, તમારે પણ અષાઢ મહિનાના શુક્લ પક્ષની દેવશ્રયનું વ્રત અવશ્ય કરવું જોઈએ. રવિ, જેને મોક્ષની ઈચ્છા હોય એને પણ આ વ્રત ભક્તિ પૂર્વક અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત અને અનુષ્ઠાન કરવું જોઈએ. હવે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે પાણીથી ભરેલા ઘડાને વસ્ત્રથી ઢાંકી દહીં અને ચોખાની સાથે બ્રાહ્મણને દાનમાં આપવું જોઈએ. સાથે છત્રી પગરખો પણ દાનમાં આપવા જોઈએ. દાન આપતી વખતે આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. નમો નમસ્તે
શ્રવણ સંયત અધોત્શ્રયા કૃત્વા સર્વસૌખ્ય પ્રદભવ મુક્તિ મુક્તિ પ્રદશ્ચૈવ લોકાનાં સુખદાયક મુક્તિ મુક્તિ પ્રદશ્ચૈવ લોકાનાં સુખદાયક. આ મંત્ર બોલી અને ભગવાનને નમસ્કાર કરવા જોઈએ. એ બુદ્ધ શ્રવણ નામ ધારણ કરનારા ભગવાન ગોવિંદ, હે વાસુદેવ, આપણે નમસ્કાર છે. હે ભગવાન વાસુદેવ, હે ગોવિંદ, મારા તમામે તમામ પાપોનો નાશ કરી અને બધા જ શુભની મને પ્રાપ્તિ કરાવો. ભગવાન, તમે ભક્તજનોને ભોગ અને મોક્ષ આપનારા સુખદાયક છો. હે રાજન, એવી રીતે ભગવાન વિષ્ણુની વાસુદેવની પૂજા કરવી અને વાસુદેવની સ્તુતિ અને વાસુદેવની આરાધના કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ધર્મરાજ યુધિષ્ઠિર, જે મનુષ્ય અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીની શ્રેષ્ઠ કથાને પાપો દૂર કરવાની સમજી અને એકાદશીનું મહાત્મ્ય સાંભળે છે, તેમજ બીજાને સંભળાવે છે, એ મનુષ્યને પણ અશ્વમેધ યજ્ઞ કરીને પુણ્યની પ્રાપ્તિ થાય છે. ત્યારે દરેક મનુષ્યોએ અષાઢ મહિનાના શુક્લ પક્ષની અજવાળી દેવશયની એકાદશીનું વ્રત કરવું જોઈએ. એ વ્રત અનુષ્ઠાન કરવાથી ભગવાનની ભક્તિ, શક્તિ, અનુકંપાની પણ પ્રાપ્તિ થાય છે. અષાઢ મહિનાના એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી, વાંચવાથી અને સંભળાવવાથી અશ્વમેધ યજ્ઞના પુણ્યની પ્રાપ્તિ થાય છે. શ્રી બૃહદ પુરાણે અષાઢ મહિનાની એકાદશી મહાત્મ્ય વિષ્ણુ અર્પણમ. બોલે વિષ્ણુ ભગવાન, ધરણીધર ભગવાન, શરદદેવ કૃષ્ણ કનૈયા ભગવાન મહારાજ ગો મહારાજ રામચંદ્ર ભગવાન. राम ही केवल प्रेम प्यारा, जान सके वही जान निहारा. श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम, जय जय राम. राम सच्चिदानंद दिनेश नहीं कहो निशाल वदेशा. चिदानंदमय देह तुम्हारी विगत विकार जनय जितारी. श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम, जय जय राम. बोले श्री रामचंद्र भगवान. भवानी शंकरो वंदे श्रद्धा विश्वास रूपिणो व्याप्याम विना न पश्यन्ति सिद्धास्वान्तस्तमीश्वर. શ્રદ્ધા અને વિશ્વાસના સ્વરૂપ શ્રી પાર્વતીજી અને શંકરજીની વંદના કરું છું, જેમના વિના સિદ્ધજનો અંતઃકરણમાં સ્થિત ઈશ્વરને નથી દેખી શકતા. ભગવાન શિવ અને પાર્વતીની અંતઃકરણમાં સ્થિત થાય તો અંતઃકરણમાં ઈશ્વરને દેખી શકાય છે. તુલસીદાસજી કહે છે કે શિવ છે ને વિશ્વાસનું સ્વરૂપ છે અને પાર્વતીજી શ્રદ્ધાનું સ્વરૂપ છે. આ બે વસ્તુ જીવનમાં ના આવે ત્યાં સુધી યોગીઓને પણ ઈશ્વરની અનુભૂતિ થતી. વેદથી માંડીને ગીતાકાર સુધી બધા એમ કહે છે કે જીવનમાં વિશ્વાસ અને શ્રદ્ધાનો સંગમ ન થાય ત્યાં સુધી હૃદયમાં બેઠેલા ધર્મનો અનુભવ થઈ શકતો નથી. તુલસીદાસજી કહે છે કે વિશ્વના વિશ્વાસના સ્વરૂપ સમાને શ્રદ્ધાના પ્રત્યેક એવા શંકર અને પાર્વતીજી વંદના કરે છે. મહાત્માઓ કહે છે કે શ્રદ્ધા તો પ્રણવતી પ્રારંભિક સ્થિતિ છે અને વિશ્વાસ માનવીની પૂર્ણતા છે. જીવનમાં સૌપ્રથમ ભગવાનની ભક્તિ કરવી હોય તો પહેલી શ્રદ્ધા હોવી જોઈએ. જો શ્રદ્ધા હોય તો અંતે વિશ્વાસ તો ક્યારે અંતિમ પગથિયું હોય, પરાકાષ્ઠા પહોંચ્યા હોઈએ ત્યારે વિશ્વાસ તો આપણો પરાકાષ્ઠનો પગથિયું છે. શ્રદ્ધા અને વિશ્વાસ આ બે શબ્દો મોટે ભાગે સમાન અર્થમાં વર્તાતા હોય છે.
પરંતુ સંતોની દ્રષ્ટિએ જોઈએ તો બંનેમાં ઘણો મોટો ફરક છે. કારણ કે શ્રદ્ધામાં વધઘટ થવાનો સંભાવના હોય છે. અમુક સમયમાં શ્રદ્ધા બેસે છે, પણ અમુક સમયમાં શ્રદ્ધા ઉઠી જાય છે. આમ શ્રદ્ધામાં વધઘટ થયા કરે છે. આપણે કોઈ કામ હોય ને ભગવાનની માનતા કરવી હોય, પણ પછી પાછું કામ થાય નહીં તો આપણી શ્રદ્ધા ત્યાંથી ઉઠી જાય છે. પણ વિશ્વાસ આવી જાય તો પછી વિશ્વાસ ડગતો, વિશ્વાસનું નિર્માણ થાય છે એવો વધઘટને સ્થાન જ રહેતું નથી. વિશ્વાસ તો અટલ બની જાય છે. ગંધ બોધ ભયમ નિત્યમ દુરસંકર રૂપિણમ જન્માશ્રિતો હિ ભક્તોપી ચંદ્ર શરદવન્યતે. જ્ઞાનમય નિત્ય સંકલ્પી ગુરુની વંદના કરો છો કે જેનો આશ્રિત થવાથી વાંકો ચંદ્રમાં પણ સરળ વંદિત થયો છે. સીતારામજીના ગુણ સ્વરૂપી પવિત્ર મનમાં વિરામ કરવા વિશુદ્ધ વિજ્ઞાન સંપન્ન કવિશ્વર શ્રી વાલ્મીકીજી અને કપિશ્વર હનુમાનજીની વંદના કરું છું. ઉત્પત્તિ સ્થિતિને સંહાર કરનારી, ક્લેશો હરનારી, સંપૂર્ણ કલ્યાણની કરનારી રામચંદ્રજીની પ્રિયતમા સીતાજીને હું નમસ્કાર કરું છું. તુલસીદાસજી શરૂઆતમાં સીતા માતાને નમસ્કાર કરે છે કે જય જય ગિરિવર રાજ કિશોરી જય મહેશ મુખ ચંદ તોરી જય ગજ બદન ષડાનન માતા જગતિ જનની દામિની દુર્ગાદા નહીં દયાજી મધ્યયવશાનાય મિત પ્રભાવ વેદો નહીં જાના ભવ ભવ વિભવ પરાભવ તારિણી વિશ્વ વિમોહિની શર્મશમિહારિણી. કે જેની માયાને વસીભૂત બધું વિશ્વ, બ્રહ્માજી જેવા દેવતા અને અસુર છે, જેની સત્તાની રશ્મિમાં સર્પના ગમની જેમ સારું સંસાર દ્રષ્ટિ જગત સત્ય પ્રતીત થાય છે. એની સત્તા એવી છે કે અંધારામાં આપણે જતા હોઈએ, કોઈ રશી પડી હોય, કોઈ દોરડું પડ્યું હોય, પણ દૂરથી આપણે શું દેખાય કે સાપ પડ્યો છે. એવી જેમ ભ્રાંતિ થાય, એવી ભ્રાંતિ થાય એમ જગત સત્ય પ્રતીત થાય છે. એના કેવળ ચરણથી ભવ સાગર કરવાની ઈચ્છા માટે એકમાત્ર નૌકા છે. એ સમસ્ત કારણોથી પર, બધા કારણોના કારણ અને બધાથી શ્રેષ્ઠ રામ કહેવા વાળા ભગવાન હરિની વંદના કરો છો. અનેક પુરાણ, વેદ અને તંત્ર શાસ્ત્રથી સંમત જે રામાયણ વર્ણવેલ છે કંઈક બીજેથી પણ ઉપલબ્ધ. રઘુનાથજીની કથાને તુલસીદાસજી પોતાના અંતઃકરણને સુખ આપવા માટે વિસ્તૃત કરે છે. માનસ રત્નનો એક મોટો હેતુ સ્વાંત સુખાય. તુલસીદાસજી કહે છે અંતઃકરણની સુખ શાંતિ માટે ગ્રંથની રચના કરો છો. પાયો પરમ વિશ્રામ. મારી વાણીને રામ નામના રામ મહિમામાં જોડીને પવિત્ર કરી છે અને મારા મનમાં બોધ જ્ઞાન જાગૃત કરવા છે. શાંત સુખની ઉપલબ્ધિ હરિ આશ્રય વિના થતી જ નથી. આખરે માણસને જોઈએ શું? અંતનો આનંદ. અને અંતના આનંદની કોઈ પ્રાપ્તિ થાય કે જ્યારે ભગવાનની અનુકંપા. એના માટે તુલસીદાસજી કહે છે કે સ્વાંત સુખાય, મનને સુખની શાંતિ થાય એટલા માટે હું આની રચના કરું. ભગવાન શંકરને ભવસાગરથી ત્રાસેલાને ભયમુક્ત કરવાનું વ્યસન લાગેલું છે. ભગવાન શિવ ભવસાગરથી જે મનુષ્ય ત્રાસેલો હોય એને ભયથી મુક્ત કરવાનું વ્યસન ભગવાન શિવને લાગેલું છે. આપણા જે બધાને વ્યસન અલગ અલગ કોઈ કોઈને લાગે, બધાને નહીં પણ કોઈ કોઈને જે વ્યસન લાગે એમ ભગવાન શિવને પણ એક વ્યસન છે. પણ કોઈ વ્યસન કે ભવસાગરથી કોઈ ત્રાસેલું હોય અને ભગવાન શિવના શરણમાં જાય તો ભગવાન એને વ્યસન છે કે ભગવાન એને મુક્ત કરે છે. તેમણે પણ શિવજીની જેમ કિંચનો પાલન પ્રેમ રાખવાનો, ગબડી પડેલાને બેઠા કરવાનું, ભગવાન શિવજીના વ્યસનનું સતત સ્મરણ કરવું પડશે. વ્યસન તો ભગવાન શિવનું જો હોય તો ભગવાન આપણને એની પ્રાપ્તિ કરાવે છે. તુલસીદાસજી કહે છે બંધ ગુરુ પદ કંજ જો
कृपा सिंधु नर रूप हरि महामोह तम कुंज जासु वचन विकर निकल જેમના વચનો મહામોહરૂપી અંધકારનો નાશ કરનારા માટે સૂર્યના કિરણ સમાન છે. જે કૃપાના સાગર નરના રૂપે સ્વરૂપમાં છે એ ગુરુના ચરણ કમળને હું વંદના કરું છું. માનસની શરૂઆતમાં 7 મંત્રોને 5 શ્લોકનું સમાપન કરું સ્વામી તુલસીદાસજી ચોપાઈનો આરંભ કરે છે ગુરુપદ વંદનાથી. સૌપ્રથમ ગુરુજીને નમસ્કાર કરે છે. તુલસીદાસજી કહે છે કે બંદો ગુરુપદ પદુમ પરાગા સુરુચિ સુભાષ સરસયનુરાગા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ અમિય મુનિમય ચૂરન ચારો સમન સકલ ભવ રોજ પરિવારો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સુકૃતિ સંભૂતન વિમલ વિભૂતે મંજુલ મંગલ મોદ પ્રસૂતે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જન મન મંજો મુકુલ મલહરની કિયંતિ લગ ગુણ ગણ બસ કરની શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. તુલસીદાસજી કહે છે કે ગુરુદેવના ચરણની રજ અમૃત મૂલ સંજીવની જડીબુટીના સુંદર ચૂર્ણ સમાન અત્યંત રુચિકર છે, સુગંધી છે, સરસ છે, અનુરાગ યુક્ત છે. ઔષધિ જે રહેશે એના તમામે તમામ ભવરોગો નાશ પામશે. ભગવાન તુલસીદાસજીના ગુરુની વંદના કરે છે કારણ કે ગુરુના ચરણોમાં શું છે તો કે અનુરાગ છે, સુગંધ છે અને ભગવાનની ભક્તિ છે. આમ તો સ્મશાનની જે ભસ્મ હોય એ ભસ્મને અપવિત્ર માનવામાં આવે છે. સ્મશાનની ભસ્મ હોય એટલે કોઈ અડે નહીં, પણ એ ભસ્મ મહાકાલેશ્વરની અંદર ઉજ્જૈનમાં જયારે શિવલિંગ ભગવાન શરીર ઉપર જો લેપાય તો એ ભસ્મને પાછી પવિત્ર માનવામાં આવે છે. તો શિવજીના શરીરમાં જોડે તો આપણા જગતમાં પવિત્રમાં પવિત્ર ચીજ બની જાય છે. રસ્તાની ધૂળ હલકી ગણાય છે, નિષ્કો ધૂળી સમાન, પણ આ જ ધૂળ જો કોઈ સંતના ચરણનો સ્પર્શ કરી નાખે અમીમાં મૂલીમાં ચૂર્ણ ચાલ અમૃત મૂલ બની જાય છે, જડીબુટી બની જાય છે, ચૂર્ણ સમાન ભવરોગ હરણ કરનારી બની જાય છે. એટલા માટે તુલસીદાસજી કહે છે શ્રી ગુરુ પદ નક મનિ ગન જ્યોતિ સુમિરન દિવ્ય દ્રષ્ટિ યોતિ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ દલન મોહતમ સો સપ્રકાશુ બડે ભાગ ઉર આવઈ જાસો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. ગુરુદેવની ચરણરજની સ્તુતિ કરી ગૌસ્વામીજીએ ગુરુદેવના પગના નખની જ્યોતિનું વર્ણન કર્યું છે. તુલસીદાસજી કહે છે કે મણિ સમૂહ જેવા નખોની જ્યોતિનું સ્મરણ કરતો હૃદયમાં દિવ્ય દૃષ્ટિ પ્રગટ થાય છે, જે દ્વારા અજ્ઞાનરૂપ અંધકારનો નાશ થાય છે. જેના હૃદયમાં દિવ્ય દૃષ્ટિ ઉદ્ભવે છે મહાભાગ્યશાળી છે. એના માટે તુલસીદાસજી કહે છે, શું કહે છે કે ગુરુ પદ રજ મૃદ મંજુલ યંજન નયન યમીય જગ દોષ વિભંજન શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. કઈ કરે વિમલ વિવેક વિલો
સાધકના હૃદયમાં રહેલા અંધકારનો નાશ કરી અને દિવ્ય દ્રષ્ટિનું પ્રદાન કરનાર એ જ્યોતિને વંદન છે. ગુરુના ચરણોમાં સાચો ભાવ હોય તો ગુરુનું ચરણ આપણે દ્રષ્ટિ આપે છે. ગુરુદેવની ચરણ રજથી પોતાના નેત્રને વિશુદ્ધ કરી બાબાજી ભવસાગર પાર ઉતરનાર રામકથાનો આરંભ કરે છે. પહેલા તુલસીદાસજી પોતાના ગુરુની વંદના કરે છે. બાલકાંડની શરૂઆત એમાં ગોસ્વામી તુલસીદાસજીએ નયન શુદ્ધિનો અંત રાખ્યો છે. તુલસીદાસજી કહે છે એક વખત નયન શુદ્ધ થઈ જશે તો પછી બધું સાફ જ દેખાશે, બધા ગંદકી દેખાશે. એક વખત આપણી આંખો ચોખ્ખી થઈ જાય, સાફ થઈ જાય તો પછી કોઈ જગ્યાએ કોઈ મેલું દેખાશે નહીં. ઇફ આર ગુડ તો ઓલ આર ગુડ. આપ ભલા તો જગ ભલા. તો એક વખત આપણી આંખ જો શુદ્ધ થઈ જશે તો બધું શુદ્ધ થઈ જશે. જ્યારે બધા જ વંદન કરવા જેવા લાગે ત્યારે સમજવું કે દ્રષ્ટિ વિશુદ્ધ થઈ છે. બધાને એમ લાગે કે બધા માણસો સજ્જન છે અને બધા વંદન કરવા જેવા છે એવું જયારે મનમાં આવે ત્યારે આપણી દ્રષ્ટિ શુદ્ધ થાય છે. બાકી તો કે ભાઈ જયારે બેઠા હોય સગત થાય કે પેલો ભાઈ આવો છે, પેલો ભાઈ આવો છે, અને પાછા આપણે કહો કે આપણે નિંદા કરતા તો ગીતા બોલતા નથી. નિંદા કરતા હોય આપણે શું કહો કે આપણે કોઈની નિંદા કરતા નથી, પ્રપંચ કરતા હો અને કહશો કે આપણે કોઈની નિંદા કરતા નથી તો માટે ગીતા પહોંચો નિંદક છે ને. તો બાલકાંડની શરૂઆતમાં તુલસીદાસજી કહે છે પહેલી આપણે આંખને શુદ્ધ કરવું. અયોધ્યા કાંડમાં બાબાજી અવાજ નથી રાખતા, તેમાં તો મનને શુદ્ધ કરવાની વાત કરે છે. કારણ કે બાલકાંડ એ મનુષ્યના જીવનની શરૂઆતનું બાળપણનું પ્રતિનિધિત્વ કરે છે અને અયોધ્યા કાંડ તો યુવાનીનો કાંડ છે. માનસકારને લાગ્યું કે બાળપણમાં દ્રષ્ટિ સુધારવી જોઈએ, કેમ કે બાળપણમાં કોઈ એનું મન બગડેલું હોતું નથી. બાળપણ હોય, નાનપણ હોય ત્યારે કોઈનું મન બગડેલું હોતું નથી. મન બગડે છે યુવાનીમાં. અને તેથી જ અયોધ્યા કાંડમાં બાબાજી કહે છે કે અયોધ્યા કાંડ આવે ને ત્યારે તેમણે મનને સુધારવાનો ભાર મૂક્યો. દ્રષ્ટિ શુદ્ધ થઈ ગઈ છે તેનું પ્રમાણ માનસકારે ચોપાઈમાં કહ્યું છે. તુલસીદાસજી કહે છે, શું કહે છે કે બંદારું કતમ મહી સુરચરના મોહ જમિત સંશય સબહરના. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સુજન સમાજ સકલ ગુણકારી કરું પ્રણામ પ્રેમ શુભાની. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. મૂળરૂપી બધા સંસાર દૂર કરનાર રાવણના ચરણે પ્રથમ નમન કરું છું. પછી બધા એક સંપન્ન ગુણથી સંપન્ન સજ્જનના સમાજ અને પ્રેમ સહિત બધું કાઢી વંદન કરવું છે. આપણી દ્રષ્ટિમાં વિશુદ્ધ થઈ તેનું પહેલું પ્રમાણ ગોસ્વામી કહે છે કે હવે જે આપણને કોઈ આપણે સાથે ભેટો થશે ને બધા વંદન કરવા યોગ્ય થશે, બધા નમસ્કાર કરવાના છે તો પછી કોઈ નિંદાની વાત તો આવતી નથી. વિષ્ણુ વૈષ્ણવ જન કોને કહેવાય કે સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે એની રે. ફક્ત નરસિંહ મહેતા લખે છે કે તમે સૌને વંદન કરવાનું મન થાય ત્યારે સમજવાનું કે દ્રષ્ટિ શુદ્ધ થઈ ગઈ. ત્યારબાદ સાધુજનોને નમસ્કાર કરે છે. તુલસીદાસજી કહે કે સાધુ કેવા છે? ચોપાઈમાં કહ્યું છે કે સાધુ ચરિત શોભા ચરિત કપાશુ નિરસ વિશદ ગુણમય બલ જાસુ. જો સહી દુઃખ પર છીદ દુરાવા વંદનીય જે જગત શપાવા. જેમ આપણું કોઈ ફળ નિરસ હોય, ઉજ્જવળ સફેદ ગુણમય હોય છે, જે દુઃખો સહન કરી બીજાઓને દોષોને ઢાંકે છે, જેઓ જગતમાં વંદનીય યશ પ્રાપ્ત કર્યો છે એવા સાધુઓનું ચરિત્ર કેવું છે? કપાસના ફૂલ સમાન છે, શુભ હોય છે. સંત સમાજને વંદના કરતા તુલસીદાસજી મહારાજે સાધુ ચરિત્રનું ઉદાહરણ નિરૂપણ કર્યું છે કે સાધુનું ચરિત્ર તો કપાસના ફૂલ જેવું ઉજ્જવળ હોય છે. કોઈને થશે કે સંત સમાજને બાબાજીએ કપાસની ફૂલ સાથે કેમ સરખાવ્યું? ફૂલ તો આપણે સારું સારું ગુલાબનું માનીએ,
તો કપાસનું ફૂલ સામાન્ય સરકાવ્યા. બાબાજી કહે છે કે ન ગુલાબમાં સુગંધ છે, ના ગુલાબ. બાબાજી કહે છે ના, ગુલાબમાં સુગંધ છે, રંગ છે, ગુલાબમાં રસ છે અને ગુલાબમાં દંડ પણ છે. જો સંત સમાજને ગુલાબની ઉપમા આપો ને તો સંતમાં પણ રંગ હોય, સંતમાં પણ દંડ હોય અને સંતમાં પણ આપત્તિ પણ આવે. ત્યારે સાધુ સંત તો નિરસ વિસદ ગુણમય. કપાસના ફૂલને કોઈ રંગ હોતો નથી, બિલકુલ સફેદ છે. તેમ સાધુનું જીવન પણ કોઈ દાગ વગરનું પવિત્ર, બિલકુલ પવિત્ર હોય છે. જેમ કપાસના ફૂલમાં કોઈ રસ નથી, તેમ સંતો પણ નિરપેક્ષ હોય છે. એને કોઈ આશા કે તૃષ્ણા હોતી નથી. જેમ કપાસના ફૂલ અનેક વિષયોનો સંગ્રહ કરે છે, અનેક રસ એમ હોય છે, તેમ સાધુ સંતોનું જીવન અનેક સદગુણોનો સંગ્રહ છે. જેમ કપાસનું ફૂલ તેના ઝાડ ઉપરથી ઝૂંટાય, લોઢાય, કંતાય અને છેવટે તેમાંથી કંતાન બનીને લોકોનું ભાંકર બને છે, એમ સાધુનું જીવન પણ અનેક બાજુઓમાંથી પસાર થતું હોય છે અને બીજાના કાંટાઓને, બીજાના ચીજોને ઢાંકતું રહે છે અને જગતનું ઢાંકણ બને છે. બાબાજી લખે છે, જો સહી દુઃખ પરિચિત દુરાવા બંધની જય જગ જસ પાવ. સંત સમાજ તો સંસારના છિદ્ર ઢાંકના બંધની સમાજ છે. બાબાજીને સંતો માટે એક જ ઉપમાથી સંતોષ ન થતો, તેમણે બીજી ઉપમા આપી છે. અને એ ઉપમા શું આપી છે? તુલસીદાસજી કહે છે કે મૃદ મંગલમય સંત સવાજો જો જગ જંગમ તીરથ રાજો રામ ભક્ત જસ રસ વિદારા સરસ વિચાર પ્રચારા. સંત સમાજ આનંદમય ને મંગલમય છે. સંત સમાજ આ જગતમાં હાલતા ચાલતા તીર્થરાજ પ્રયાગરૂપી છે કે જ્યાં રામની ભક્તિરૂપી ગંગાજીની ધારા વહે છે, ધર્મ વિચારરૂપી સરસ્વતી રહે છે. તીર્થરાજ પ્રયાગરાજ અલ્હાબાદમાં આવેલ છે, જ્યાં ગંગા યમુના અને સરસ્વતી નીચે સંગમ થાય છે. અલ્હાબાદમાં, પ્રયાગરાજમાં. એ પ્રયાગમાં તો આપણે ત્યાં જઈને સ્નાન કરી શકીએ, પણ સંત તો હાલતો ચાલતો પ્રયાગ આપણી પાસે આવી આપણને પાવન કરે છે. બધાને સરળતાથી મળી શકે છે બધી જગ્યાએ. રામ ભક્તિ જગત સુરી ધારા. માનસકાર કહે છે કે સંતોથી પ્રયાગમાં ભક્તિની ગંગા, કર્મની યમુના અને બ્રહ્મ જ્ઞાનની સરસ્વતીનો સંગમ થાય છે. જેનામાં કર્મ અને જ્ઞાનનો સુભગ સમન્વય થયો હોય તેવા સંત તો હાલતા ચાલતા પ્રયાગ જ ગણાય છે. ત્રિવેણી સંગમ પ્રયાગરાજમાં સ્નાન કરવાથી પાપ ધોવાય એની ના નહીં, માણસ ફરી પાપ નહીં કરે એની કોઈ ખાતરી થતી નથી. પ્રયાગમાં પાપ હોય છે ત્યારે જીવન પરિવર્તન નથી થતું. જીવનની ક્રાંતિ લાવવા માટે, તો જીવનમાં પરિવર્તન લાવવા માટે માણસે સંત પ્રયાગમાં સ્નાન કરવું સત્સંગ વિના શક્ય નથી. તો સ્વામી તુલસીદાસજી કહે છે કે સંત સંગના પ્રભાવે તો કાગડો કોયલ બને અને બગડો હંસ બને. કાગ કોયલ બને એટલે એનું કોઈ શરીર પરિવર્તન થવાનું નથી, પરંતુ આંતરિક એટલે એનો જે સ્વભાવ છે એનું પરિવર્તન થાય છે. કાગડામાં કોયલની વૃત્તિ આવે છે. જંગલમાં લૂંટપાટ કરતો અને વંચર જેવું જીવન જીવતો વાલીઓ સંત સંગમમાં સમાગમના પ્રતાપે રામાયણ જેવા ભક્તન ગ્રંથને લખી નાખે તો કાગડો કોયલ થયો એવો તો કહેવાય ને. વાલીઓ લૂંટાયો હતો, કેવો લૂંટાયો હતો, પણ ભગવાન સંતનો સમાગમ થયો અને એક સંત બની જાય તો એ કાગડો કોયલ જ થયો કહેવાય ને. બાબાજી કહે છે કે સર્વ સદગતિના મૂળમાં સત્સંગ પડ્યો છે. સત્સંગ વિના કોઈની સદગતિ કરી શકતો નથી. સંતોનું સાનિધ્ય વિના કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકાતો. આમ સંત મહિમાનું વર્ણન કરતા તુલસીદાસજી કલમ મૂકી દે છે અને ભગવાન ગુરુદેવના ચરણોમાં અને સંતોના ચરણોમાં વંદન. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. ગોગ મહારાજ કી જય. હનુમાનજી મહારાજ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. ઓમ નમો વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ
વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.